પાટણ જિલ્લાના કુણઘેર ગામે આવેલું ચુડેલ માતાજીનું મંદિર સમગ્ર પાટણ પંથકમાં શ્રદ્ધા અને ભક્તિનું એક અનેરું મહત્વ ધરાવે છે. એક જમાનામાં લોકો ચુડેલ નામ સાંભળતા ડરતા હતા, જેણે હાલના સમયે એવી તો કરવટ બદલી છે કે લોકો ચુડેલ માતાને પૂજતા થયા છે. ભાવિકોની ચુડેલ માતામાં અતૂટ શ્રદ્ધા છે. લોકો પોતાની મનોકામના સાથે માતાજીના દ્વારે આવે છે અને તેમની સાચી શ્રદ્ધા આસ્થાથી તે પૂર્ણ પણ થાય છે. ભાવિકો પોતાની જે પણ મનોકામના લઈ દર્શને આવે છે તે મનોકામના પૂર્ણ પણ થાય છે. દર રવિવારે માતાજીના મંદિરે મેળાનો માહોલ સર્જાય છે. લોકવાયકા મુજબ કુણઘેર ગામે આજથી 250 વર્ષ પહેલાં ચુડેલ માતા પ્રેત યોનિમાંથી દેવી તરીકે પૂજાવા લાગ્યા હતા, જેથી કુણઘેર ગામના રાયચંદાસ પટેલે ગામની આથમણી દિશામાં એક વરખડીના ઝાડ નીચે ચુડેલ માતાની 5 ઈંટોની ડેરી બનાવી હતી. ગામના લોકો દિવસેને દિવસે ચુડેલ માતાની ડેરીમાં આસ્થા ધરાવવા માંડ્યા અને તેમની બાધા માનતા ચુડેલ માતા પાસે માનવા લાગ્યા. જે માનતાઓ પૂર્ણ થતા સમય સાથે ચુડેલ માતાની આસ્થા અતૂટ બનવા પામી અને દૂર દૂરથી ભાવિકો માતાજીના મંદિરે દર્શને આવવા લાગ્યા, જે અવિરત ચાલુ છે. એક બીજી પણ લોક શ્રી ચુડેલ માતાજીનું મૂળ નામ દેવલબા હતું. દેવલબા તેમના પિતાની એકને એક દીકરી હતા. તેમના માતા પિતાને દેવલબા સિવાય કોઈ સંતાન નહોતા. તેઓ બનાસકાંઠા નદીના તટ પર રહેતા હતા. દેવલબા જ્યારે 15-16 વર્ષના થયા ત્યારે વરસાદ ન પડવાથી ખૂબ ગરીબી આવે છે અને દુકાળ પડે છે. ત્યારે જલોતરા કરવાનો સમય થઈ ગયો હતો અને દેવલબાને કંકુ ચોખા લાવવાનું કહ્યું હતું, પરંતુ ત્યારે દેવલબા ઊંઘી રહ્યા હતા. તેમને બૂમ સંભળાઈ અને તેઓ ઊંઘમાંથી ઊભા થયા અને જ્યારે ખાટલા નીચે પગ મૂકે છે ત્યારે ખાટલા નીચે કાળો નાગ આવીને ઊભો રહે છે. ત્યારે દેવલબા કંકુ ચોખા લેવા ન જઈ શક્યા અને દેવલબાએ સાપને પોતાના પગ નીચે દબાવી રાખ્યો. ત્યારે નાની ઉંમરે તેમના પિતાને આભાસ થયો કે તેમના ઘરે જેણે અવતાર લીધો છે તે કોઈ દૈવી અવતાર છે. તેમના બીજા પરચાની વાત કરીએ તો એકવાર ગામના પાદરે દેવલબા રમતા હતા ત્યારે 2 આખલા લડતા લડતા દેવલબા પાસે આવી પહોંચે છે. ત્યારે લોકો આમ તેમ ભાગવા લાગે છે, પરંતુ દેવલબા તો ત્યાં જ ઊભા રહે છે અને 2 આખલામાંથી એક આખલો દેવલબા પાસે આવ્યો ત્યારે દેવલબાએ તે આખલાના શિંગડા પકડીને તેને ધરાશાયી કરી દીધો. આ દ્રશ્ય જોઈ ગામના લોકો હેરાન રહી ગયા. મિત્રો, આ રીતે ચુડેલ માતાના અનેક પરચાઓ થઈ ચૂક્યા છે, પરંતુ આજે આપણે એ જાણવાનું છે કે આખે તેઓ દેવલબામાંથી ચુડેલ માતાજી કઈ રીતે બન્યા. તો વાત એમ છે કે દેવલબા મોટા થયા ત્યારે તેમના ગામમાં એક ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભજન ગાવા માટે વિક્રમસિંહ કરીને એક યુવક આવ્યો હતો અને દેવલબા વિક્રમસિંહને મનોમન પસંદ કરવા લાગે છે. ત્યારબાદ દેવલબા તેમને વચન આપે છે કે મારી શરત પ્રમાણે ગામના પાદરે વડની વડવાઈઓ પકડીને ઘોડી સાથે હિંચકો ખાય તે રાજપૂતના દીકરા સાથે હું પરણું. વિક્રમસિંહ પણ તે વચનમાં બંધાય છે. ત્યારબાદ અમુક દિવસો બાદ દેવલબાએ જે સમય આપ્યો હતો તે સમયે વિક્રમસિંહ દેવલબાના ગામે આવવા માટે રવાના થાય છે. વિક્રમસિંહ જ્યારે રસ્તામાં આવી રહ્યા હતા ત્યારે કસાઈઓ ગાયોને લઈ જતા હતા. વિક્રમસિંહ તે ગાયોને બચાવવા માટે કસાઈ સાથે લડે છે. ત્યારબાદ કસાઈઓ સાથે ભીષણ યુદ્ધ કરી કસાઈને મારીને તેઓ ગાયોને તો બચાવી લે છે, પરંતુ તેમને તલવારના ઘા વાગવાથી તે ગંભીર રીતે ઘાયલ થાય છે. તેમ છતાં પણ તેઓ ઘોડા પર બેસીને દેવલબાના ગામે આવે છે અને શરત પ્રમાણે ગામના વડની વડવાઈએ ઘોડી સાથે હિંચકો ખાઈને દેવલબા પાસે આવે છે. ત્યારે દેવલબાને ખબર પડે છે કે વિક્રમસિંહ ગંભીર હાલતમાં છે. ત્યારે વિક્રમસિંહ દેવલબાને સંપૂર્ણ ઘટનાની વાત કરે છે. ત્યારબાદ દેવલબા વિક્રમસિંહના ગળામાં હાર પહેરાવે છે અને તેઓ બંને વિક્રમસિંહના ગામ તરફ જવા નીકળી જાય છે. ત્યારે રસ્તામાં એક અંધારિયો કૂવો આવે છે, જેમાં વિક્રમસિંહ કૂદકો મારી દે છે અને તેમની પાછળ દેવલબા પણ કૂવામાં કૂદી પડે છે. આ રીતે બંને મૃત્યુ પામે છે. કહેવાય છે કે ત્યારબાદ વિક્રમસિંહ ભૂત બન્યા અને દેવલબા ચુડેલ. દેવલબા તેમના હાથનો ચૂડલો તોડી નાખે છે. ત્યારબાદ દેવલબાની સાથે વિક્રમસિંહ પણ ચાલવા લાગ્યા. ત્યારે દેવલબા વિક્રમસિંહને ના પાડે છે કે આપણો આ સંસાર બગડી ગયો, હવે આપણે બીજા જન્મમાં ભેગા થઈશું, અને તેઓ બંને ત્યાંથી જુદા પડી જાય છે. ત્યારબાદ થોડો સમય પસાર થયો અને એક રાજપૂત કન્યાના લગ્ન બાદ તેની જાન દેવોદાર થાળા આવે છે. તે સમયે કન્યાના ખોળામાં ચુડેલ થઈને દેવલબા બેસી જાય છે. ત્યારબાદ અડિયાની બાજુના તળાવમાં બેસી જાય છે. હવે બને છે એવું કે અડિયાના તળાવની બાજુમાં બારોટ પસાર થાય છે ત્યારે તેઓ ઘોડીની લગામ પકડી રાખે છે અને કહે છે કે હું તમારી સાથે આવું છું. ત્યારે બારોટ અને તેમની સાથે રહેલ બ્રાહ્મણ બંને બોલ્યા કે રાજપૂતની દીકરી થઈને ગમે તેને વળગો તે શોભે નહીં. અમે તમને વિધિપૂર્વક એવી રીતે બેસાડીએ કે તમને દુનિયા કે સમાજ યાદ કરે અને તમારો પૂજાપાઠ થાય. ત્યારે તેઓએ કુણઘેરથી થોડે દૂર વરખડીની નીચે માતાજીને સ્થાપિત કરે છે અને ત્યારબાદ દેવલબા શ્રી ચુડેલ માતાજી તરીકે ઓળખાયા.
કુણઘેર ગામે 1991માં ચુડેલ માતાનું નવીન મંદિર બનાવવામાં આવ્યું હતું, જેમાં માતાજીની ડેરીની અખંડ જ્યોત ચાલુ રાખવામાં આવી હતી. મંદિરમાં ફક્ત ચુડેલ માતાની જ્યોતના એટલે કે જ્યોત સ્વરૂપે જ દર્શન થાય છે. મંદિરમાં કોઈ ભૂવા નથી કે કોઈ જ માનતા કે દોરા ધાગા આપવામાં આવતા નથી. લોકો પોતાની શ્રદ્ધાથી જ માનતા રાખે છે. માતાજીના મંદિરમાં ચુડેલ માતાની જ્યોત સામે સાચી શ્રદ્ધાથી બાધા અથવા ફરિયાદ કરવામાં આવે તો ચુડેલ માતાજી તેનું નિરાકરણ લાવે છે, અને એટલે જ માતાને હાઈકોર્ટ ઓફ કુણઘેર તરીકે ઓળખવામાં આવે છે. ચુડેલ માતાના મંદિરે ભાવિકો રવિવારે વિશેષ પ્રમાણમાં આવે છે. સમગ્ર પાટણ તેમજ ગુજરાતભરમાંથી ભક્તો માતાની જ્યોતના દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. જે પણ શ્રદ્ધાળુઓની માનતા પૂરી થાય છે તે લોકો માતાજીને ચૂંદડી ચઢાવે છે અને તે ચૂંદડી મંદિર પ્રશાસન દ્વારા મંદિર પરિસરમાં લટકાવવામાં આવે છે. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ વિશાળ પ્રમાણમાં ચૂંદડીઓ જોવા મળે છે. સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી ચૂંદડીઓથી સુશોભિત કરવામાં આવ્યું છે. સમગ્ર કુણઘેર ગામ ચુડેલ માતાને ગામની દેવી કહે છે અને નિયમિત પૂજા કરે છે. ચુડેલ માતા ધામે કુણઘેર ગામને સમગ્ર ગુજરાતભરમાં આગવી ઓળખ અપાવી છે. આજે કુણઘેર ગામ ચુડેલ માતા ધામ તરીકે ઓળખાય છે. ભક્તો તેમની રાખેલી બાધા માનતા પૂર્ણ થતાં માતાને ત્યાં શીશ નમાવવા અચૂક આવે છે. ચુડેલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ તકલીફ કે અસુવિધા ના પડે તેની પણ વિશેષ કાળજી રાખવામાં આવે છે. મંદિરે શુદ્ધ પીવાના પાણીથી માંડી નજીવા દરે ભોજનની વિશેષ વ્યવસ્થા મંદિર પરિસરમાં કરવામાં આવી છે. બહાર ગામથી આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે. મંદિરમાં કોઈ જ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા નથી. ચુડેલ માતાના મંદિરે આવતા દરેક ભાવિકોને એક સમાન ગણવામાં આવે છે. મંદિરે મંગળવાર તેમજ રવિવારે વિશેષ ભાવિકો આવે છે. દર્શનાર્થીઓ માતાજીને ચૂંદડી, સાકર, શ્રીફળ, ફૂલોના હાર તેમજ પેંડાનો પ્રસાદ ધરાવે છે. ઘણા ભાવિકોની બાધા માનતા પૂરી થતાં માતાજીના વરખડીના ઝાડ પર ચૂંદડી બાંધે છે, તો માનતા કે બાધાના ગરબા ઘોડિયા અને માનતા બાધા ઉપર આવેલા બાળકોના ફોટા પણ મંદિરમાં રાખવામાં આવે છે. સંધ્યાકાળની આરતીમાં મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ આરતીના દર્શનનો લાભ લેવા ઉમટે છે. આરતી સમયે સમગ્ર કુણઘેર ગામ અને ચુડેલ માતા ધામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. પાટણ જિલ્લામાંથી લઈને સમગ્ર ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુ પોતાની માનતા બાધા અને આખડી પૂરી કરવા કુણઘેર ગામે ચુડેલ માતાના મંદિરે આવે છે. લોકોને માતાજી પર અતૂટ શ્રદ્ધા છે અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી.